ભગવાન આવ્યા આજે, ભગવાન અમારે ત્યાં પધાર્યા, અમારે ત્યાં સત્યનારાયણની પૂજા છે, અમારે ત્યાં ઠાકોરજી પધાર્યા છે, કે અથવા તો અમારે ત્યાં યજ્ઞ છે, બધા દેવતાઓનું આવાહન થવાનું છે, એટલે બની ઠનીને બેસો, લઘર વગર થઈને. ફાટલા જીન્સ પહેરીને થોડું બેહાય યાર પૂજામાં. આમ તમારે જે પહેરવું હોય અત્યારે દીકરીઓને વાંધો નહીં, પણ મંદિરમાં જાઓ, તમે કોઈ આશ્રમમાં જાઓ, તમારે પૂજામાં બેસવાનું હોય તો પછી એની એક મર્યાદા, એની એક ડિસિપ્લિન. અને પછી એવી દલીલો નહીં કરવાની ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, અંદરથી આપણી સારી વૃત્તિ હોય તો બધું આ બધું જરૂરી નથી. એ એવું નથી. સૈનિક હોય એટલે એણે એનો યુનિફોર્મ પહેરવો પડે. પછી સૈનિક એમ કે અમારી રાષ્ટ્રભક્તિને તમે ચેલેન્જ કરો છો, યુનિફોર્મને આધીન છે કાંઈ અમારી રાષ્ટ્રભક્તિ? અમે યુનિફોર્મમાં ન હોઈએ તો પણ તમે એટલા જ રાષ્ટ્રભક્ત છીએ, એટલે અમે ફાટલા પેન્ટ પહેર્યા હોય ત્યારે અમે એટલા જ રામપ્રેમી છીએ. એવી દલીલ નહીં કરવાની ભાઈ સાહેબ, ખોટી દલીલ નહીં. એક ડિસિપ્લિનની જરૂર હોય, એક અનુશાસનની જરૂર હોય છે.